એસપીઆઈ આદિવાસી અવાજમાં આપનું સ્વાગત છે। સાબરકાંઠા જિલ્લા પોશીના તાલુકાના જે દોતળ ગામે આવી પહોંચ્યા છીએ અને દેવરાબાસીને લઈને વાતચીત કરીએ તો દેવરાબાસીની આજે ઉજવણી કરવામાં આવી છે। તેમની પૂજાપાઠ કરવામાં આવી છે અને તરાલ પરિવાર સમગ્ર પરિવાર ગામથી અલગ અલગ ગામોથી અહીંયા ભેગા થયા છે। તો અમારી સાથે ગોવિંદભાઈ જોડાયા છે, તેમની પાસેથી માહિતી માંગીશું કે માહિતી જાણીશું કે આ દેવરાબાસીને લઈને શું પૂજાપાઠ કરવામાં આવે છે તે। ગોવિંદભાઈ જણાવશો આ દેવરાબાસીની ક્યારથી તમે પૂજાપાઠ કરો છો તે? અમે પેલા અહીં દોતરના વતની હતા, બરોબર। અમારા દાદા ઝઘડો થવાથી છે નાવા મોટા ગામે ગયા હતા। પછી જો અગ્રેશભાઈ તરાલ એ અમારા ઘરે આવ્યા હતા। તો પછી આ દેવરાબાસીની મુહૂર્તનું જે ફૂટક થયું હતું ભાઈ, એ વળગણ થયો નીકળ્યું હતું અમારા ઘરે, બરોબર। એ લઈને પછી દોતર ગામે આવ્યા હતા। અમારે આ દોતર વાળા પત્ની અમને સ્વીકાર્યા હતા। એ પ્રમાણે અમારી પૂજા પાઠ કરીએ છીએ, તે જ પ્રમાણે અમારે શાંતિ હાલ। જી બિલકુલ। આ જે દેવરાબાસીની જે મુહૂર્તો છે તે ક્યાંથી લાવો છો તે જણાવશો? મુહૂર્તો અમે મેવાડ થી લાવીએ છીએ, રાજસ્થાન મેવાડ। તો આ વખતે મુહૂર્તો તમે લાવી છે કે પછી તમારી પહેલાની જ મુહૂર્તો છે તે જણાવશો? અમારે લગભગ તો ત્રીજી પેઢી ત્યાં ચાલી રહ્યું છે, આ ચોથી પેઢી ચાલુ હાલ। ગોવિંદભાઈ તે જણાવશો કે આજે પૂજા પાઠ ના કરો તો તમારું શું થાય એમ? પૂજા પાઠ કરવાથી કોઈ થાય નહીં, પણ પરંપરાથી વડીલોથી ચાલતું આવેલી આ પરંપરા છે, એટલે આ કરવું આવું તો જરૂરી છે અમારા માટે। તો તમારા તરાલ પરિવાર કેટલા ગામડોથી ભેગા થયા છે તે જણાવશો અહીંયા? અમારે 10 થી 12 ગામડાથી આ માણસો ભેગા થઈ ને હાલ પૂજા પાઠ કરી રહ્યા છે આ દેવરાબાસી। આજે ઉજવણીમાં કેટલા લોકો જોડાતા હશે તમારા જે ગામડાથી, એમ મતલબ કે બહેનો છે, ભાઈઓ છે, એ પ્રમાણે તમારી કુહાઈઓ છે કે શું છે એ જણાવશો વિગત? અમારા દોતર પરિવારના લગભગ 607 ચૂલા છે હાલ। એ પ્રમાણે વિગતવાર તો કોઈ માહિતી નહીં વધારે, પણ 2500 થી 3000 માણસોની ગણતરી થતી હશે। દોસ્તો તમે જોયું કે આજ રોજ દોતળ ગામે જે દેવરાબાસીની ઉજવણી કરવામાં આવી રહી છે સમગ્ર તરાલ પરિવાર તરફથી, અને વધુ વિગત માટે જોડાયેલા રહો પ્રકાશ ડાબોરની